પહેલી નજરે આ દ્રશ્યો કોઈ તળાવના હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હકીકતમાં આ દ્રશ્યો કોઈ તળાવ નહીં બલકે ખેતરના છે। આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના। 7 દિવસ પહેલા બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકામાં વરસ્યો હતો મુશળધાર વરસાદ, જેને લઈ અહીં ખેતરો ફેરવાયા હતા બેટમાં। 7 દિવસ વીતવા છતાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી, જેને લઈ ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં। થરાદ તાલુકાના અરંટવા ગામે ખેતરોમાં કેડસમાં પાણી ભરાયા છે। ખેડૂતોના મતે આ સ્થિતિ માટે જવાબદાર છે પ્રશાસન, કેમ કે અહીં થરાદથી ધાનેરાનો હાઈવે પસાર થાય છે। ખેડૂતોના મતે હાઈવે પર નાળાઓને કારણે વરસાદી પાણી સીધા જ ખેતરોમાં ભરાઈ જાય છે। 3 મહિના સુધી વરસાદી પાણી ખેતરોમાં ભરાય છે। મોંઘું બિયારણ અને ખાતર લાવી ખેડૂતોએ બાજરી, જુવાર અને મગફળી સહિતના પાકની વાવણી તો કરી, પરંતુ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા તેમનો પાક ખરાબ થઈ ગયો। 3 મહિના સુધી પાણી ભરાતા ખેડૂતોને વાવણી કરવી પણ મુશ્કેલ બની રહી છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી વળતર ચૂકવે અથવા તો પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપે। અમારા આજુબાજુને મારે 3 એકર જમીન છે, એ પૂરી પાણીની ભરાયેલી, એમાં વાવેતર થયેલું હતું। હાલ ઘાસચારાની સુવિધા નથી। દાનાભાઈ પટેલને ખેતરમાં આજુબાજુના બંધા બધા તૂટી અને 6 થી 7 ફૂટ પાણી ભરાયેલું પડ્યું છે। આ બાજુ આજુબાજુના ખેતરમાં રોડને નજીક વાળા 10 થી 15 અરંટવા ગામના ખેતર ભરાયેલા પડે છે।